જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આજના વિડીયોની અંદર। તો ખાસ કરીને આજે પશુપાલક મિત્રો આપણે વાત કરવી છે કે ભાઈ પશુ રિપીટ શા માટે થાય છે। કારણો તો ઘણા બધા હોય છે, પણ એ કારણને સમજીને જો એની સારવાર હરખી કરવામાં આવે તો આપણે આપણા પશુને રિપીટની સમસ્યાનું નિરાકરણ છે એ કરાવી શકો છો તમે, ખાસ જ્યારે પણ તમારું પશુ। તો મિત્રો રિપીટ થવાના તો ઘણા બધા કારણો હોય છે કે ભાઈ પશુ રિપીટ થવાની જે સમસ્યા છે આપણા તબેલાની અંદર, આપણા ડેરી ફાર્મની અંદર સૌથી વધારે પશુપાલક મિત્રોને જો કોઈ પ્રોબ્લેમ્સ નડતી હોય ને તો એ રિપીટની સમસ્યા છે। જો આપણું પશુ સમયસર ગાભણ નહીં થાય ને તો આપણને ડેરી ફાર્મની અંદર ખરેખર નુકસાન જશે। કેમ કે તમે વિહાણ્યા પછી ઘણીવાર ઘણા બધા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે વિહાણ્યા પછી એમના પશુને સમયસર નથી થોભાવતા। એટલે કે ઘણીવાર જુઓ તમે, આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ઘણા બધા એવી અમે માન્યતાઓ બધી કે 5-6 મહિના પછી જ આપણે એને લઈ જવી જોઈએ, અથવા તો વિહાણ્યા પછી તરત ન થવા દેવાય, દૂધ ઘટી જાય। આ બધી પ્રોબ્લેમ છે એનાથી કંઈ રિપીટની પ્રોબ્લેમ્સ નથી થવાની, બટ આપણું પશુ જો સમયસર થોભાઈ જશે તો જ આપણને નફો મળશે। તો ખાસ મારે દરેક પશુપાલક મિત્રોને જણાવવું છે કે આપણું પશુ જો સમયસર ગાભણ થઈ જાય તો જ આપણને ફાયદો થતો હોય છે। રિપીટ થવાના જે મુખ્ય કારણો છે એ તમને જણાવી દઉં, જેથી કરીને પશુ રિપીટની જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ તમે કરી શકો છો। તો ખાસ રિપીટ થવા પાછળનું કારણ એક જોવા મળતું વાતાવરણ। ઉનાળામાં ખાસ રિપીટની સમસ્યા જોવા મળતી હોય છે। એક કારણથી ક્યારેય પશુ રિપીટ નથી થતું। આજે દરેક કારણો જણાવીશ જેથી કરીને તમને પશુ રિપીટ થાય છે તો એનું કારણો શોધીને તમે એનું નિરાકરણ પણ કરી શકશો, અને એની જો યોગ્ય સારવાર કરવામાં આવે તો 100% પશુ છે ગાભણ થઈ છે। મેં એવા ઘણા બધા કેસ સોલ્વ કર્યા છે જે પશુ વારંવાર રિપીટ થતું હોય, પરંતુ એને અંદર ગર્ભાશયની અંદર જે તકલીફ છે, એને જે વાતાવરણની જે તકલીફ છે, અને જે મિનરલ્સની જે ડેફિશિયન્સી છે, બધા કારણોનું નિરાકરણ કર્યા પછી જે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એ ટ્રીટમેન્ટથી જ આપણું પશુ ગાભણ થતું હોય છે। તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે રિપીટ કોને કહેવાય। કે ગાય હોય કે ભેંસ હોય, જે 3થી વધારે વખત બીજદાન અથવા પાડે લઈ ગયા છતાંય પણ ગાભણ નથી થતી, એ પશુને રિપીટ પ્રોબ્લેમ્સ કહેવામાં આવે છે। રિપીટ થવાના જે મુખ્ય કારણો છે પશુને વિહાજણ સમયે થતી સમસ્યાઓ। કેવી સમસ્યાઓ વિહાજણ સમયે થતી હોય તો કે ભાઈ પશુ જ્યારે વિહાય છે ત્યારે એને બચ્ચું છે એ કાઢવું પડ્યું હોય હાથ નાખીને, અથવા તો 12-13 કલાક વહી ગઈ હોય ને ઝર ન પડી હોય, અથવા ઝર પડી હોય તો એકાદી સોટીઓ રહી ગયો હોય અને પછી સફેદ બગાડ થયો હોય, ઘણીવાર આહ નીકળી ગયો હોય। આવી જ્યારે પ્રોબ્લેમ્સ આપણા પશુની અંદર થાય છે, એવા કેસની અંદર છે એના પછી જ્યારે હિટમાં આવે છે પશુ ત્યારે રિપીટ થાય છે। તો પહેલાં તો આપણે એ કાળજી રાખશું કે ભાઈ વેતર ઉપર આવે, વિહાજણ સમયે કાંઈ તકલીફ થઈ હોય તો ત્યારે જ એની યોગ્ય સારવાર, એટલે કે એને જો આપણે ઝર કઢાવ્યું હોય તો એને 2થી 3 વખત દવા મુકાવડાવી, જેથી કરીને એ જે એનું ગર્ભાશયનું સંકોચન વખતે જે અંદર જે મેલ રહી જાય છે એ ન રહે, બરાબર। તો એક એ કારણ હોય છે કે ગર્ભાશયની અંદર જો ચેપ હશે તો પણ આપણું પશુ ગાભણ થશે નહીં। હવે એનું નિરીક્ષણ તમે કઈ રીતના કરી શકો કે ભાઈ જે પશુ ગરમીમાં આવ્યું છે એ એકદમ આછા પાણી જેવા ઝડપટા નાખશે, નહીં કે ઘાટો બગાડ કે સફેદ બગાડ કે સોંટેલો બગાડ। જો પશુ ગરમીમાં હશે તો એ એકદમ આસો બગાડ કાઢશે, ચોખ્ખો બગાડ કાઢશે, અને પાછળ એનો જ્યાં વજાઈનાનો ભાગ હોય ને, બરાબર, એના ઉપર તમને હુતર ઉપર હોજો લાગશે, બીજા ઢોરને ફાળું ભરશે, તે દિવસે દોવાની અંદર સટક કરશે, ખોરાક ઓછો લેશે। આવા લક્ષણો જ્યારે તમને હિટ ન લાગે ત્યારે તમારે સમજવાનું કે હા આપણું પશુ ગરમીમાં આવેલું છે। તો એક કારણ છે કે પશુને ગર્ભાશયની અંદર ચેપ। બીજું કારણ વાતાવરણ। ઉનાળા દરમિયાન ખાસ આપણું પશુ રિપીટની પ્રોબ્લેમ છે આપણને જોવા મળતી હોય છે। તો ઉનાળા દરમિયાન ખાસ તમારે થોડુંક મિનરલ મિક્સચર છે ને હેબિટ પાડવાની છે। તડકે નથી રાખવાનું, સાઈડો રાખવાનો છે। સવારે આવ્યું હોય તો સાંજે ટાઢાપોરે બીજદાન કરવાનું છે। ઉનાળા દરમિયાન જો બપોરે બીજદાન કરાવશો તો નહીં થોભાય। તો વાતાવરણ થઈ ગયું, ગર્ભાશયમાં ચેપ થઈ ગયો,
ત્રીજું કારણ એ હોઈ શકે કે આપણા પશુની અંદર જનન અંગોની અંદર ખામી. ઘણીવાર છે બચ્ચું આડું ઓળું થયું હોય અને વિહાજણ સમયે ગર્ભાશય બહાર નીકળી ગયો હોય, પછી એની અંદર ગર્ભાશયની અંદર હોજો આવી ગયો હોય, કિંગ સર્વિસ થઈ ગઈ હોય, એના કારણે પણ આપણું પશુ ગાભણ નથી થતું. ચોથું કારણ કે એના શરીરની અંદર જે જોવા મળતી હોર્મોન ડેફિનેન્સી. આજે સૌથી મોટી સમસ્યા હોય પશુપાલક મિત્રો તો એ છે હોર્મોન્સ ડેફિનેન્સી. પશુ ગરમીમાં પણ આવે છે, પશુ 3-4 દિવસ ગરમીમાં પણ રહે છે, પરંતુ એના શરીરની અંદર જે મગજની અંદર આવેલી પિચ્યુટરી ગ્રંથિમાંથી જે એની પ્રજનન ક્ષમતાની અંદર જે સ્ત્રીબીજ સમયસર છૂટું પડવું જોઈએ, જે એની હોર્મોન્સની જે ખામી છે બરાબર છે, એના કારણે એનું સ્ત્રીબીજ છૂટું નથી પડતું. સ્ત્રીબીજ છૂટું પડે તો ઘણીવાર છે ડેટ એમ્બ્રિયો પણ થઈ જાય છે કે એ 18-21 દિવસને બદલે એ 1 મહિનો પૂરો થાય ને પછી હીટમાં આવે. તો ખાસ એવા કેસની અંદર છે હોર્મોન ડેફિનેન્સી જોવા મળતી હોય છે. તો ત્રીજું ચોથું કારણ શરીરની અંદર જોવા મળતી હોર્મોન ડેફિનેન્સી. પાંચમું કારણ એ હોય છે કે આપણે એને સમયસર બીજદાન જો ન કરવામાં આવે તો એના કારણે પણ આપણું પશુ રિપીટમાં આવે છે. સમયસર બીજદાન એટલે કે ખાસ તમે પશુપાલન કરતા હોય તો તમારે સવાર સાંજ પશુની પાછળના ભાગે નિરીક્ષણ કરવું. વિહાણ્યા પછી 18-21 દિવસ 3 મહિનાની અંદર એટલે કે લગભગ 2 મહિના આજુબાજુમાં પશુ હીટમાં આવી જતું હોય તો આપણે એ ધ્યાન રાખવાનું કે આ આપણું પશુ દરરોજ સવાર સાંજ તમારે નિરીક્ષણ કરવાનું જ. કેમ કે પશુ જ્યારે ગરમીમાં આવે ને કાં તો વહેલી સવારે આવે ને કાં મોડી રાત્રે આવે. ભેંસુની અંદર આ તમને જોવા મળતું હોય છે. તો આપણે ખાસ તપાસ કરવાની છે પશુપાલક મિત્રો. પશુ રિપીટ થવાના કારણો જો તમને કીધું ને કે જો એનું સમયસર બીજદાન પણ ન થાય ને તો પણ પશુ રિપીટમાં આવશે અને આવશે. ઘણા બધા પશુપાલક મિત્રોના ફોન્સ આવતો હોય છે કે અમારી ગાય કે ભેંસ રિપીટ થતી હોય છે. આપણે કહીએ ને તો ક્યારે બીજદાન કરાવો છો? આવ્યા પછી 8-9 કલાક 10 કલાક 3 દિવસ રહેતું હોય તો એકવાર બીજદાન કરાવીને પછી પાછું એની સામું જોતા જ નથી. તો તમારે તમારા પશુનું નિરીક્ષણ કરવું પડશે કે હા મારું પશુ સવારે આવ્યું છે તો એને સાંજે 1 ડોઝ ફરજિયાત મૂકી દેવો જોઈએ. જો 3 દિવસ રહેતું હોય તો 1 દિવસ જવા દેવાનું, બીજા દિવસે અને ત્રીજા દિવસે બીજદાન કરાવવાનું. એટલે કે એની હીટ ડાયગ્નોસિસ તમને પરફેક્ટ ખબર પડવી જોઈએ. હવે તમારે બીજા રિપીટ થવાના કારણોની અંદર જ્યારે પણ તમારા બીજદાન કર્મચારી અથવા તો ડૉક્ટર સાહેબ આવે છે એની પાસે પહેલી પ્રાયોરિટી એવી રખાવો કે સાહેબ પહેલાં ચેક કરો. તપાસ કરીને જ જો બીજદાન કરવામાં આવે તો તમને વધારે સારું રિઝલ્ટ મળી શકે છે. મારા 11 વર્ષનો અનુભવ તમને શેર કરું છું. કેમ કે હું જેટલી જગ્યાએ બીજદાન કરું છું ત્યાં આગળ મારી પહેલી પ્રાયોરિટી એવી હોય કે પશુ માલિક બધા લક્ષણો આપણને કહે છે પણ અંદરના લક્ષણો ગર્ભાશયની અંદર ખરેખર હીટના લક્ષણો છે કે નથી. જો એ હીટના લક્ષણો નહીં હોય તો તમે એને એઆઈ કરશો તો એ રિપીટમાં જ આવવાનું છે. તો પહેલી પ્રાયોરિટી તમે જાતે એક હીટ ડાયગ્નોસિસ કરતાં શીખો કે ભાઈ એના બાહ્ય લક્ષણો બરાબર છે પરંતુ એના અંદરના લક્ષણો છે એ તમારા ડૉક્ટર અને કર્મચારી પાસે તમે ચેક કરાવો કે સાહેબ તમે એકવાર તપાસ કરી લો. પરફેક્ટ એનું જે હીટ હોય, એના જે ગર્ભાશયના શિંગડાની અંદર લક્ષણો હોય, પાછળ વજાઇનાનો ભાગ લાલ થઈ ગયો હોય, પાછળથી પરફેક્ટ બધા લક્ષણો આવતા હોય, જો પછી એને એ કરવામાં આવે તો તમને સારું એવું રિઝલ્ટ પશુપાલક મિત્રો મળી શકે છે. હવે જે પશુ 3-4 વખત રિપીટમાં આવ્યું છે એના માટે તમે શું કરશો? તો એના માટે તમારે 1 વખત કોથળી સાફ કરાવી નાખવાની. જ્યારે પણ તમને એવું લાગે ને કે સહેજ પણ બગાડ મેલો આવે છે, ઘોઘળો આવે છે, ધોળો બગાડ આવે છે, સાઇઝ જેવો બગાડ આવે છે, અઠવાડિયા ગરમીમાં રહે છે, અઠવાડિયા બગાડ કાઢે છે તો એ પશુ 100% રિપીટમાં આવશે. તમારે 18-21 દિવસની લાળી જોઈ લેવાની છે, ચેક કરવાની છે અને પછી જો તમે પરફેક્ટ ડાયગ્નોસિસ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ છે પશુપાલક મિત્રો જોવા મળવાનું છે. ત્યાર પછીનું જે કારણ છે કે આ ડેટ એમ્બ્રિયો પશુ ગાભ તો પકડી લે છે પછી રિપીટમાં આવે છે. તો આ એક કારણ પણ હોય છે કે પશુ રિપીટ થવા પાછળનું કારણ કે ડેટ એમ્બ્રિયો. એને જો અંદરનું બનેલું બચ્ચાને આવરણ અંદર છે પ્રોજેસ્ટ્રોન નામનું જે હોર્મોન્સ છે એ પ્રોપર રિલીઝ ન થાય જેના કારણે પણ પાછા એવા સંકેતો પશુના મગજની અંદર મળવા મળે તો પાછું 18-21 દિવસે આવી જતું હોય છે. તો એક આ કારણ પણ હોઈ શકે છે. ત્યાર પછીનું કારણ છે તમારા એઆઈ ટેકનિશિયનની કુશળતા. મેં જે કીધું ને કે હીટ ડાયગ્નોસિસ છે પછી એને ફરીવાર રિપીટ કરવું પડશે કે નહીં એ પણ એક કારણ હોય છે કે એઆઈ ટેકનિશિયનની કુશળતા એમને તાલીમ લીધેલી હોય છે કે પ્રોપરલી એઆઈ કરે છે
એના ઘણા બધા કારણો હોય છે. પાછળની એની ચોખ્ખાઈ, ટેમ્પરેચર મેન્ટેન કરવું, 37 ડિગ્રી એ પાણીનું ટેમ્પરેચર રાખીને એ કરવું, પરફેક્ટ જે જગ્યાએ એ કરાવવું જોઈએ એ જગ્યાએ એ થવું, આ બધા કારણો છે પશુપાલક મિત્રો. ધ્યાનમાં રાખીને જો આપણે પશુપાલન સાથે આ જે રિપીટની સમસ્યાઓ છે જોઈશું તો આપણને સારું એવું રિઝલ્ટ મળશે. ત્યાર પછી વાપરવામાં આવતા ડોઝની ગુણવત્તા, આ પણ એક કારણ હોય છે કે આપણે બધી વસ્તુ કાળજી રાખીએ છીએ પરંતુ વાપરવામાં આવેલું જે સિમેન્ટ છે એની જે ગુણવત્તા છે, એના જે મોટાલિટી છે એ નહીં હોય તો પણ આપણું પશુ રિપીટમાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો, મારું કન્ટેનર તમને દેખાડી દો. આ ડોઝની અંદર જે રાખેલી જે કન્ટેનરની અંદર રાખેલી જે સિમેન્ટની ગુણવત્તા છે એ કઈ રીતના ખબર પડે? આની અંદર પશુપાલક મિત્રો આ જે 3 લીટરનું કન્ટેનર છે એવું ને એવું કન્ટેનર મારા ઘરે 30 લીટરથી લઈને 50 લીટરનું હોય છે. હવે આની અંદર તમે જો, હું તમને દેખાડું આની અંદર ડોઝની સેફ્ટી કેવી હોય છે. જો આની અંદર -196 ડિગ્રી ઠંડુ હોય છે અને આની અંદર ડોઝ છે ને એમાં હાંસવેલા હોય છે. જો તમે ગોબલેટ આખા ભરેલા છે, જોયું તમે? આની અંદર જે સિમેન્ટની જે ગુણવત્તા છે એ કેટલી છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. જુઓ તમે, ડોઝની જેટલી હાસવણી હારી દરરોજ તમે જો પૂરતા હોય ને તો આ ડોઝને વર્ષો સુધી કાંઈ પશુપાલક મિત્રો થતું નથી. અને ડોઝની હાસવણી કેવી છે તમારા એ ટેકનિશિયનની, એના ઉપર પણ રિઝલ્ટ છે એ આપણને મળતું હોય છે. તો ખાસ પશુપાલક મિત્રો આ જે કારણો છે એ જવાબદાર હોય છે. ત્યાર પછી તમે એક જે કારણ છે એ મારે તમને જણાવવાનું છે, વિડીયોમાં ઠેઠ લગી જોતા રહેજો એટલે તમને બધાને મજા આવે. એક જ મિનિટ, આપણું ગોબલેટ છે ને કંઈક ને કંઈક થયું છે. ઓકે, એક જ મિનિટ. તો ખાસ કરીને પશુપાલક મિત્રો એક કારણ બીજું પણ તમને જણાવી દો કે તમે ખોરાકની અંદર શું આપો છો. ખાસ કરીને પશુને છે ને એના શરીરના નિભાવ માટે અમુક ખોરાક છે એ ખૂબ જરૂરી હોય છે. પશુની રિપીટ પાછળના ઘણા બધા પશુપાલકને ત્યાં જઈએ ને તો એક તો એને પૂરેપૂરો ખોરાક ન મળતો હોય, જેના કારણે એના કોથળીની અંદર જે જનન અંગોની જે આખી પ્રક્રિયાઓ છે કે એની અંદર બીજ ટાઈમે છૂટું પડવાની પ્રક્રિયાઓ, બીજ પૂરું પાકવાનું, ફોલિક બનવું, એનો જે એમ કહી શકાય FSSS LS જે હોર્મોન છે એ પૂરો પ્રોપરલી જ્યારે કામ ક્યારે ન કરે કે એને ખોરાકમાં અમુક વસ્તુ ના મળે ત્યારે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ખોરાકની અંદર પશુપાલક મિત્રો તમારે શું આપવું જોઈએ. તો અહીંયા જે હું જે ડેરી ફાર્મની અંદર આવ્યો છું એ રળિયાણાની અંદર છે અને અહીંયા તમે જુઓ, એક તો અહીંયા મિક્સ દાણ આપવામાં આવે છે. આજે સંપૂર્ણ માહિતી તમને આપીશ. અહીંયા મિક્સ દાણ પણ આપવામાં આવે છે, બરોબર છે. ત્યાર પછી અહીંયા પલાળેલો ખોરાક મિક્સ દાળની સાથે કપાસિયા ખોળ છે. ત્યાર પછી આપણે આમાં પણ જોઈ લઈએ, આની અંદર કપાસિયા ખોળ પ્યોર છે, જુઓ તમે, બરોબર છે. ત્યાર પછી અહીંયા ટોપરા ખોળ છે એ આપવામાં આવે છે. સાથે સાથે અહીંયા એક મકાઈનો ભરડો, બધી વસ્તુ અહીંયા પ્રોપરલી જો તમે આપશો, અહીંયા તમે જોઈ શકો છો મકાઈનો ભરડો પ્યોર આપવામાં આવે છે. ત્યાર પછી અહીંયા આપણું મિનરલ મિક્સર જુઓ તમે, ભવ્ય મીન સુપર પણ રેગ્યુલર અહીંયા પશુપાલક મિત્રો દેવામાં આવે છે. એટલે કે જો તમે તમારા ડેરી ફાર્મની અંદર આ બધી વસ્તુની કાળજી રાખશો તો તમને સારું એવું રિઝલ્ટ છે પશુપાલક મિત્રો આપણા ડેરી ફાર્મની અંદર જોવા મળતું હોય છે અને રિપીટની જે પ્રોબ્લેમ છે એ નહીં જોવા મળે. તો ખાસ કરીને મિનરલ મિક્સર જેની મારે વાત કરવી છે વિડીયોના માધ્યમથી, મારે ગુજરાતના દરેક પશુપાલક મિત્રને આપણું જે ભવ્ય મીન સુપર પ્રોડક્ટ છે અહીંયા જે તમે જોઈને ડોલ, એવી મારા ગુજરાતના દરેક પશુપાલક મિત્રને ડોલ પહોંચાડવી છે. સાહેબ તમે અમારું મિનરલ વાપરો છો તો જે રિપીટની જે સમસ્યાઓ છે એ 100% તમને બેટર રિઝલ્ટ મળશે. આવો તો અહીંયા સાહેબ અમે એક જ વાર EI કરીએ છીએ, અમારે બીજી વાર લગભગ રિપીટ EI કરવું પડતું નથી. બહુ ઓછા કેસની અંદર એવું બની શકે કે ક્યારેક ટાઈમ મેનેજમેન્ટ જો આઘો પાછો થયો હોય ને તો જ પશુ છે રિપીટ થાય છે. અત્યારે આમાં કેટલી ગાયું ગાભણી છે? હવે એક જ બાકી રહી છે ને? અહીં બધા ટાઈમે થઈ જાય કે નહીં? બીજી વાર બીજદાન કરવું પડે? એક જ વખત પશુપાલક મિત્રો અમારે ડોઝ મૂકવો પડતો હોય છે. અને હવે મેં કીધું એમ પરફેક્ટ ડાયગ્નોસિસ હોય, ખેડૂત જાતે એટલા ધ્યાન રાખતા હોય, બધી વસ્તુ ખોરાકની અંદર આપતા હોય,
એને ખબર પડતી હોય. એટલે આ વસ્તુનું જો તમે કાળજીપૂર્વક પશુપાલક મિત્રો ધ્યાન આપશો તો આપણા પશુની અંદર જે રિપીટની સમસ્યા છે ને એ સોલ્વ થઈ જશે. અને રિપીટની સમસ્યા સોલ્વ થશે તો પશુનું દૂધ ઉત્પાદન પણ જાળવી રાખશો, પશુ સમયસર થોભાઈ જશે અને પશુ ફરીવાર નેક્સ્ટ ટાઈમ ઝડપથી વિહાઈ જશે. તો બસ આ વિડીયોના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે તમે સારું પશુપાલન કરો, ડાયગ્નોસિસ કરીને એ કરાવડાવો, મિનરલ મિક્સચરની એક ટેવ પાડો, સમતોલ આહાર આપો, વાતાવરણ જોઈ લો, હોર્મોન્સ એક વખત એના જે જરૂરી જે વસ્તુ છે એ તમે બધું આપવાનું ચાલુ કરશો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ પશુપાલક મિત્રો જોવા મળવાનું છે. તો ચાલો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ અને મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.